देखो ट्रेन નું એન્જિન જાય છે, વિમાન દેખાય છે ને એની અંદર હોટલ છે. આપણી આગળ થાર રોક્સ જાય છે. જો ગાડીનું સાયલેન્સર જો જો જય માતાજી મિત્રો, હું તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું નવા બ્લોગમાં. દોસ્તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો આજે આપણે નીકળી ગયા છે વડોદરા જવા માટે. કેમ જઈએ છીએ તો તમને પછી જણાવો. અને તમે કોમેન્ટમાં એમ ના કહેતા કે કેટલીક વખત વડોદરા જાય છે, આખો દિવસ વડોદરા છે શું વડોદરામાં. તો મારે મહિનામાં 3 થી 4 વખત વડોદરા જવાનું થાય જ છે, એટલે આપણે વડોદરા જ જઈએ છીએ, બીજે કંઈ જવાનું થતું નથી. હવે થશે કાલે આપણે 8 તારીખે રનિંગ છે, એટલે કાલે ખેડા જવાનું થશે. તો બધા વ્લોગ આવશે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આજે તો અમે ટાબરિયા લઈને આપણે વડોદરા જવા નીકળ્યા છે. એમાં એક ટાબરિયો છે પિયુષ, પછી છે રૂહી, પછી છે ગોટો, પછી છે સેવડીન, પછી છે રૂપીહુ ને બોધો. હા, એટલા જણ છે. તો આપણે જઈએ. રસ્તામાં તમે મસ્ત લુક ઉઠાવતા અને તમે દેખો અમે વડોદરા જઈએ. બીજું તો શું. હા, સીટ બેલ્ટ પિયુષે નહીં લગાવ્યો. ટું બોલતું બંધ. મેં જેવો વ્લોગ સ્ટાર્ટ કર્યો એવું બંધ થઈ ગયું, એટલે હવે નહીં કહેવું મારે કે પિયુષ તું સીટ બેલ્ટ લગાવી એમ. અને પિયુષે એનો આઈફોન કનેક્ટ કરી દીધો છે બ્લુટૂથમાં. હવે એ વગાડશે ગીતો. બહુ ડેન્જર આપણો ઓપરેટર છે, એટલે એને આપણે જોડે જ લઈને ફરીએ. આ ગણેશ મંદિર ગયું. હવે આપણે ચાલુ કરીશું ટેપ. તો ચાલો પછી મળીએ. એટલી વાર વેજલપુરમાંથી નીકળ્યો છું, એટલી વાર મને આ ટ્રાફિક જામ મળી છે વેજલપુરમાં. અહીંયા બાયપાસ બનાવવો બહુ જરૂરી છે, કેમ કે બધા મોટા ટ્રક ને બધું અહીં આ સિટી મીન્સ કે મેન એરિયામાંથી જ પસાર થાય છે, એટલે બહુ ટ્રાફિક જામ થાય છે અહીંયા. આ વેસ્ટર્ન પાછું વચમાં છે, એના લીધે બહુ ટ્રાફિક જામ થાય છે, કેમ કે બસ વળે એટલે બધું ટ્રાફિક ઊભું રહી જાય. અને આ જો આવી જો ટ્રાવેલ્સ કેવી મોટી ડબલ સ્લીપર બસો ને બધું આવે છે. આ જુઓ, કશું વાંધો નહીં, ચાલો ટ્રાફિક તો મળે જ. રસ્તો છે એટલે ટ્રાફિક તો મળવાનું જ છે, કંઈ વાંધો નહીં. જો તમે અહીંયાથી જોતા હોય તો આ કાલોલમાં બ્રિજ બનવો જોઈએ, ઓવરબ્રિજ કે ના બનવો જોઈએ, કોમેન્ટ કરજો. સોરી, કદાચ આગળ પહેલાં હું વેજલપુર બોલ્યો હોઈશ, પણ આ કાલોલ છે. હા, તો ઓવરબ્રિજ બનવો જોઈએ કે ના બનવો જોઈએ કમેન્ટ કરો. જો તમે અહીંયાથી જોતા હોય, કાલોલમાંથી કોઈ જોતું હોય તો, કેમ કે બહુ ટ્રાફિક થાય છે અને બધા હેરાન તો થતા જ હશો. આઈ થિંક થોડુંક ઇંગ્લિશ બોલવું પડે મારે, કેમ કે ભૂલી જાઉં છું પછી. એટલે એ સાઈડ રોડનું કામ ચાલે છે, એટલે યાર આ સાઈડ સિંગલ રોડ થઈ ગયો છે જો. અને કેવી લાઈનો લાગી છે ગાડીઓની. મસ્ત રોડ થવાનો છે હવે થોડા ટાઈમ, એટલે બધા હવે 80 100 દોડશે પછી, અને એક્સિડન્ટો થશે બહુ. જો મોટા ટ્રકો આવે છે ને આ સાઈડથી, પેલી સાઈડ કામ ચાલુ છે, એટલે પછી જતી વખતે હું બતાવીશ તમને કેટલું કામ ચાલુ થયું છે એમ. લાઈન બધા સ્ટક થઈ ગયા. જો આ પેલી બીજી લાઈન કરે છે, જો ત્યાં રસ્તો નથી તોય પણ પહેલું જવું છે એમને, બધાથી પહેલું નાહવું છે એમ. આ 2 વ્હીલર વાળા જાય તો વાંધો નહીં, પણ આ 4 વ્હીલ વાળાને બધા જો રોંગમાં ઘૂસ્યા છે. અને પછી આ મોટી ટ્રક વાળી કંઈક ટચ થઈ જાય તો પાછી ટ્રક વાળાને ગાડો આલે, પણ એમની ભૂલ નહીં દેખે. હવે એક લાઈન રાખી હોય તો આરામથી બધા જાય ને. આ 2 લાઈન કરી એટલે આગળ જઈને આમ ત્યાં પેલી 4 રસ્તા પડે છે આગળથી, ત્યાંથી બધા ટર્ન લે એટલે પાછા ભેગા થઈ જવાના. ઇન્ડિયા હે યહાં કુછ ભી. આ જુઓ, પછી આવી રીતે અચાનક ભરાય એટલે શોર્ટ બ્રેક મારે, પછી પાછળ હોય એ બહુ થાય. આ જ નીકળ્યો જો. આ આવાના લીધે જ બધા ટ્રાફિક જામ થાય છે. પણ હું ઘૂસવા નહીં દઉં એને, પણ ભલે આગળ જતો, પણ આપણી આગળ તો નહીં જ ઘૂસવા દઉં. અને એક આ મહારથી જુઓ, આગળ ગાડી આવે છે કે નહીં આવતી? ના, કશું નહીં આવતું. ના આવે છે, રવા દો, આપણે કંઈ ઉતાવળ નથી, શાંતિથી જઈએ છીએ. લાઈન લાગેલી છે એટલે નહીં જવું. તો કેટલી ટ્રાફિક જામ છે જુઓ. આ સાઈડ બી લાઈન લાગેલી છે, બહુ જ ટ્રાફિક જામ છે, સિંગલ રોડ થઈ ગયો છે એટલે. અને આપણે આ એમજી શોરૂમ કાંઈ એમજી કંપની, અને હેક્ટર તો એની ગાડી છે એમજીની. બાકી ચાલો આપણે હાલોલ પહોંચી ગયા છે. હાલોલ તો આ રોડ બન્યો છે ને એવો રોડ બની જશે એકદમ ચકચકાટ. જો મસ્ત બનાવે છે ને. અહીંયા બહુ ખાડા ને એવું હતું, હવે કમ્પ્લીટ થઈ ગયો છે. મસ્ત મજા આવે છે ગાડી ચલાવવાની. ગાડીની સ્પીડ જ નહીં ખબર પડે. જો 90 ઉપર જાય છે, પણ ખબર જ નહીં પડતી ગાડી 90 ઉપર ચાલે છે એમ. જો કેટલા ખાડા હતા અહીં. જો તમે અહીંથી જોતા હો તો તમને ખબર હશે કે કેટલા ખાડા હતા આ રસ્તા પર. બાકી અત્યારે તો મક્ખણની જેમ રોડ થઈ ગયો છે. મક્ખણ. આવા રસ્તા અમને રાજસ્થાનમાં મળ્યા હતા. એકદમ જરીક બી આંચકો ના લાગે, ગાડી જાય છે એમ લાગતું જ નહોતું, એટલું મસ્ત રોડ છે રાજસ્થાનમાં.
અહીંયા તો થોડાક બી બમ્પી આવે છે, ત્યાં તો એક પણ બમ્પ કશું જ નહીં. પણ ત્યાં સ્પીડ લિમિટ 80 ની જ. રોડ મસ્ત પણ સ્પીડ લિમિટ 80 ની. 80 ઉપર ગયા એટલે તમારે 2000 નું ચાલાન આવે, 2000 નું. એટલે તમે ઓટોમેટિક પાછા 80 ઉપર આવી જાવ, કેમ કે એટલા બધા ચાલાન આવે. એક જગ્યાએ ચાલાન થાય એટલે પાછું બીજી જગ્યાએ બી આવે છે. એક જગ્યાએ થાય એટલે અટકી ના જાય, પાછું બીજેથી તમે 100 ની સ્પીડમાં નીકળો એટલે બીજો બી આવે મેમો. એટલે બધા 80 જ ચાલે ત્યાં. અને એમ બી સ્ટેટ છે પેલો, એટલે શું કહેવાય, લિકર સ્ટેટ, એટલે કે દારૂનું સ્ટેટ છે. એટલે એ આ ટૂટ ચાલુ થયું. એ કેમ થયું? પિયુષે નહીં પહેર્યો સીટ બેલ્ટ. મેં તો પહેલો જ આવી રહ્યો. હા જો આવી રહ્યો, એ નહીં પહેર્યો એટલે બોલે છે. હા જો બધા ટ્રકો કેવા જાય છે ને હવે. આનું કહેવાય કંજરી કે કરજણ? કરજણ કહેવાય ને કે કંજરી? કરજણ કહેવાય કે કંજરી? આ રસ્તાને કોમેન્ટ કરજો મારામાં. કંજરી જે કહેવાતું હોય કોમેન્ટ કરજો અહીંથી જોતા હોય. આપણી આગળ થાર રોક્સ જાય છે જો, પણ આ પાછળથી થોડી ચપટી હોય એવી નહીં લાગતી તમને? પેલી જૂની થાર કરતા, 4 ડોર થાર કરતા આ 5th ડોર થાર થોડી ચપટી લાગે છે પાછળથી. જુઓ છે ને, વડોદરા પાર્સિંગની ગાડી છે અને આપણી આગળ જ જાય છે. જો મને ચાન્સ મળે બતાવવાનો તો જો આ 5th ડોર જ છે, પણ પાછળથી ચપટી થઈ ગઈ છે થોડી. એ તો માટી તો ઉડે જ, બ્લેક કલરમાં બહુ માટી લાગવાની. કાકો જો ચાલો વિડીયો બનાવે છે મારો. વિમાન દેખાય છે ને એની અંદર હોટલ છે ને. આ હું તમને કેટલાય દિવસથી બતાવવાનો પ્રયત્ન કરતો હતો, પણ મને અહીંયા જગ્યા જ નથી મળતી, ટ્રાફિક બહુ હોય એટલે. પણ આજે જગ્યા મળી ગઈ તો આજે આપણે ફાઇનલી આ તમને બતાવું છું કે આની અંદર હોટલ ચાલે છે. વિમાનની અંદર કેવા કેવા શોખીન માણસો હોય છે. જો હોટલ, વિમાનની અંદર હોટલ કરી નાખી છે. બોલો, વિમાનથી પૈસા કમાય છે. આપણે આવ્યા છે નર્મદા ટોયોટાની અંદર. હવે આપણે અંદર ગાડી પાર્ક કરશું અને લેવાની છે પિયુષને એક બીજી ગાડી ટોયોટાની. તો બુકિંગ કરાવવા માટે છે કે અહીંયા આવ્યા છે અમે. ગોધરામાં વેટિંગ લિસ્ટ વધારે હતું એટલે અહીંયાથી બુકિંગ કરાવવા આવ્યા છીએ અમે. જીઆઈડીસીનો જ એરિયા છે. જો મોટી મોટી અંદર જીઆઈડીસી કંપની કેટલી મોટી બધી કંપનીઓ છે ને. અને આજે આપણે અલગ રસ્તેથી જઈએ છીએ એટલે આવું બધું જોવા મળે છે. આ જીઆઈડીસી જ છે બધી અંદર, અને શોરૂમ ને જીઆઈડીસી બધું એવું જ છે. અને જો કોઈ ગામડાનો રોડ હોય એવું લાગે છે ને, પણ આ જીઆઈડીસીનો રોડ છે. આ સ્વસ્તિક મેટલ આવી જો, આ સ્વસ્તિક મેટલ. અહીંથી આપણે લેફ્ટ લાઈન તરત રાઈટ લેવા કીધું છે. આખી તો જોતી જ નહીં. અચ્છા ખબર પડી ગઈ. ચાલો અહીંયાથી આપણે રાઈટ લેવાનું છે. અહીંયાથી જ બધા ખબર પડશે ને? હા તો બરાબર. હવે કેમ કહે સીધું એમ? હા રે, કારણ કે નહીં જોયેલું મેં. આને લઈને આવેલા તોય આ ભૂલી જો. બાઇક ઉપર આવેલા તોય, ગાડીમાં કદાચ ભૂલી જાય પણ બાઇક પર આવેલા તોય ભૂલી ગયા. કેસી લોક લઈને હું ઘૂમું છું જોવો દોસ્તો. પછી તમે કહો પાગલ જેવો છે, તો પાગલ જ થઈ જાય ને. આ બધા પાગલને જોડે લઈને ફરવું એટલે શું કરવાનું કહો? તમે કમેન્ટ કરો, શું કરું આ લોકોનું? હે ફેંકી દઉં ગાડીની બહાર? ના રે, પડી જાય તો પાછા મારે જ દવાખાને લઈને જવા પડશે. બીજું તો કંઈ છે નહીં એટલે નહીં ફેંકવા. ચાલો મળીએ પછી થોડી વાર રહી. તો આપણે વડોદરાથી ઘરે જવા માટે નીકળી ગયા છે અને રસ્તામાં પિયુષને શર્ટ લેવાનો ઉમંગ જાગ્યો તો એ શર્ટ લેવા ગયો છે. અને અહીંયા દેખો આ જનરેટર પડ્યા છે અશોક લેલેન્ડના. તો તમારે લેવા હોય તો લઈ શકો છો. એડ્રેસ તમને બતાવી દઉં, દેખાય તો આવી રહી જુઓ. આ એમની વેબસાઇટ છે, એના પરથી તમે ઓર્ડર કરી શકો છો. કે પછી અહીંયા આ છે માંજલપુર, એટલે કે તરસાલીથી થોડું આગળ આવશો સુસન ચોકડીથી તો મળી જશે આ તમને રાઈટ સાઈડમાં. બાકી જનરેટર બહુ મસ્ત આવે છે અશોક લેલેન્ડના. તો લેવા હોય તો લઈ શકો છો. હું કંઈ પ્રમોશન નહીં કરતો, ખાલી કહું છું કે લેવા હોય તો લઈ શકો છો. બાકી પિયુષની રાહ જોઈને બેઠા છે. 20 મિનિટથી શર્ટ લેવા ગયો છે, હજુ આવ્યો નથી. શું કરવાનું? જો નથી, સાચેમાં નથી. પિયુષ એ શર્ટ લેવા જ ગયો છે. અમે જુઠ્ઠું નહીં બોલતા, નહીં રોહિત? કઈ ગયો છે તાતું? જોયું ને, કપડાં લેવા. તો પછી ગાડીનું સાયલેન્સર જો થાય છે જો. અને આપણે સુસન ચોકડી ઊભા છીએ કેમ કે ગ્રીન લાઇટ છે. સોરી, રેડ લાઇટ છે. ગ્રીન લાઇટે તો જવાનું હોય, રેડ લાઇટ છે એટલે ઊભા છીએ.
પણ આ મને ધક દેખાયું એટલે મેં બ્લોગ બનાવી દીધો ફટાફટ. ટ્રેનનું એન્જિન જાય છે, આનો બ્લોગ બનાવવા માટે મેં ગાડી સાઈડમાં કરીને બ્લોગ બનાવવા ઊભો રહ્યો હતો. જો આખું ટ્રેનનું એન્જિન લઈ જાય છે ટ્રક. તો ટ્રકને એમ કમ ના સમજવો, ટ્રેનને બી લઈ જાય છે. જુઓ છે ને બાકી જબરજસ્ત. અને સામે પાવાગઢ દેખાતો હશે તમને, આવી રહ્યું પાવાગઢ. હમણાં પાછો બ્લોગ બનાવીશ આગળ જઈને, આપણે રીલ અપલોડ કરી દો. આપણે 6 વાગ્યાનો ટાઈમ આવી ગયો છે એટલે આવી રહ્યું એન્જિન. નજીકથી જોઈ લો તમે. હવે છે ને લઈ જાય છે ને ટ્રકને, તમે કમ ના સમજતા. રેલવેના એન્જિન પણ લઈ જાય છે ટ્રક. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને ડિનર વિનર કરી લીધું છે અને કરી દઈએ આ બ્લોગને અહીંયા જ સમાપ્ત. આવી હોપ તમને બ્લોગ ગમે છે. બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી મારજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.